કળા, કાવ્ય અને જ્ઞાન એ મન અને હૃદયમાંથી ઉપજતી શક્તિઓ છે. એ ચહેરાની સુંદરતા પર આધારિત નથી. સુંદર ચહેરો ક્ષણિક છે, પરંતુ કળા અને જ્ઞાન હંમેશા જીવંત રહે છે. કાવ્ય એ હૃદયની લાગણીઓનો સ્વર છે. એ માટે ચહેરાની ચમક જરૂરી નથી. જ્ઞાન એ જીવનને માર્ગદર્શન આપતું દીવડું છે. એ દેખાવથી નહીં, પરંતુ વિચારથી તેજસ્વી બને છે. કળા અને કાવ્ય મનુષ્યના અંદરના વિશ્વનું પ્રતિબિંબ છે. ચહેરાની સુંદરતા સમય સાથે ઓગળી જાય છે, પરંતુ કળા, જ્ઞાન અને કાવ્ય સમય સાથે વધુ ઊંડું બને છે. સાચી સુંદરતા અંદર છે, બહાર નહીં. આજની વાર્તા ચહેરાની સુંદરતા સાથે કાવ્ય, કલા કે જ્ઞાનને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. મિત્રો, આપણે જાણીએ છીએ, આપણને ખબર છે કે કોઈ પણ બહુ સારા કવિ હોય, સારા કલાકાર હોય કે કદાચ બહુ મોટા વિદ્વાન હોય, તો એનો ચહેરો બહુ સુંદર જ હોય એ આવશ્યક નથી. તમે જો આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આઝાદી પહેલાં રાજાશાહીનો યુગ હતો અને એક વિસ્તારની અંદર એક રાજા ખૂબ સારી રીતે પોતાનું રાજ્ય ચલાવતા હતા. એમને કવિતાનો, કલાનો અને વિદ્વાન માણસોને ભેગા કરવાનો બહુ રસ હતો. જુદા જુદા અનેક જગ્યાએથી એ સારા કવિઓને બોલાવે, વિદ્વાનોને બોલાવે અને આ રીતે એ પોતે એના પોતાનો મેળાવડા રાખે. કોઈ એક વખત એક સારા કવિ એ દરબારમાં આવે છે અને કોઈએ એમ કીધું કે આ વ્યક્તિ એક બહુ ઉત્તમ પ્રકારના કાવ્યોની રચના કરે છે. ત્યારે રાજા એને બોલાવે છે, થોડું સન્માન આપે છે અને સન્માન આપ્યા પછી એને ખરેખર કાવ્ય બોલવા માટે કહે છે. પહેલાં જે કવિ હતા એણે એક પછી એક કેટલાય કાવ્યો રાજાને સંભળાવ્યા. રાજાને સંભળાવતા જાય, રાજા ખુશ પણ થાય. રાજાને એમ થાય કે બહુ સારા કવિ છે, પણ એના મનમાં કંઈક દ્વિધા હોય ને એવું લાગતું હતું. એટલે બરોબર એ રાજા જે કવિ હતા એના મોઢાની સામે વારંવાર જોઈએ જ રાખે. પ્રોગ્રામ પૂરો થયો. પ્રોગ્રામ પૂરો થયા પછી પહેલાં જે કવિ હતા એ એમ કહેતા હતા કે રાજાને કે તમે મારા ખરેખર મોઢાની સાથે મોઢા ઉપર તમે શું જોતા હતા કાયમમાં એમને સતત રીતે. ત્યારે રાજાએ એમ કીધું કે એ વાત હું તમને નહીં કહું. ત્યારે ફરીવાર કવિ પૂછે છે કે મને કહો તો ખરા મારા મોઢા ઉપર શું પરિસ્થિતિ છે. ત્યારે રાજાએ એમ કીધું કે મને એમ થયું કે તમારી કવિતા કેટલી બધી ઊંચા લેવલની છે. તમારા કાવ્યોની અંદર એક એક શબ્દ છે એ સામા માણસના હૃદયમાં ઉતરી જાય એવા શબ્દો છે. પણ હું જ્યારે તમારા મોઢાની સામે જોઉં ત્યારે તમારું જે મોઢું છે ને એ એટલું બરોબર સુંદર નથી. એટલે પાછું ફરીવાર હું મારો ધ્યાન મોઢા ઉપરથી હટાવી લઉં. એટલે મને મનમાં એમ વિચાર આવતો હતો કે આ જે કવિ છે, એક કવિનું જો ખરેખર મોઢું બહુ સુંદર હોત તો ખરેખર કેટલું સારું થાત. સોનામાં સુગંધ મળત. એટલે કે કવિતા તો ઉત્તમ હતી જ, કાવ્યો તો ઉત્તમ હતા જ, પણ સાથોસાથ એની સુંદરતા પણ બહુ સારી હોત તો ખરેખર દીપી ઉઠત. પહેલાં જે કવિ હતા એના મનમાં પ્રશ્ન થયો કે રાજાને કાવ્યની ભૂમિકાના કન્સેપ્ટની સાચી વાત ખબર નથી. બધા જ કવિઓ રૂપાળા હોય એવું હોતું નથી. બધા જ વિદ્વાનો રૂપાળા હોય એવું હોતું પણ નથી. પણ આ રાજાને મારે કેવી રીતે સમજાવવા? એટલે થોડી વાર થઈ તો એ કવિએ એમ કીધું કે આપણે જરાક તમારા બગીચામાં લટાર મારીએ. એ પહેલાં એણે
એક માણસને કહી દીધું હતું કે તમે એક સોનાના વાસણમાં પાણી ભરી રાખો અને એક માટીના ઘડામાં પાણી ભરી રાખો. અને એ બરોબર વ્યવસ્થા થઈ ગઈ. બંને ફરવા નીકળે છે. ઘણું બધું ફરે છે, 2-4 કલાક ફરે છે. બરોબર ગરમીનો સમય થઈ ગયો. ગરમી એટલે તડકો પણ ખૂબ થઈ ગયો હતો. એટલે રાજાને પાણી પીવાની ઈચ્છા થઈ. એટલે એણે એક નોકરને એમ કીધું કે તમે પાણી લાવો, બહુ ગરમી લાગે છે, મને પાણીની તરસ લાગી છે. એટલે તરત જ પહેલાં જે કવિ હતા એણે એમ કીધું કે તમે પહેલાં સોનાના વાસણમાં જે પાણી ભર્યું છે તમે એને આપો. અને એને જ્યારે આપે છે રાજાને, ત્યારે એકદમ સોનાના ઘડામાં ભરેલું પાણી એકદમ ગરમ હતું. એટલે એ તરત જ એમ કહે છે કે આવા ગરમ પાણી અપાતા હશે. એટલે તરત કવિ છે ને એમ કહે છે કે તમે પહેલાં જે માટીના ઘડામાં પાણી ભર્યું છે એ આપો. હવે એ આપે છે. અને એ આપે છે પછી તરત જ એ રાજા છે ને ખુશ થઈ જાય છે. એ એમ કહે છે કેટલું ઠંડુ પાણી છે, કેટલી શીતળતા છે. ત્યારે તરત જ પેલા કવિ એને એમ કહે છે કે પહેલું જે પાણી હતું એ કેમ તમને ન ફાવ્યું? તો કે તો બહુ ગરમ હતું, અને સોનાના વાસણમાં તો વાસણ હોય એમાં પાણી ગરમ જ થાય. ત્યારે પહેલાં એમ કવિ છે કે મારે પણ તમને એમ કહેવું છે કે કોઈ પણ પાણી તમારે એકદમ ઠંડુ અને શીતળ જો જોઈતું હોય તો એ સોનાના વાસણમાં, એટલે કે એકદમ કિંમતી વાસણમાંથી અથવા તો બહુ સુંદર દેખાતા વાસણમાંથી તમને સારું પાણી ન મળે. પણ એક માત્ર સાદો ઘડો, માટીનો ઘડો, અને એની અંદરથી તમને ખરેખર એકદમ મધુર પાણી મળી શકે. એટલે કે કવિએ એમ કીધું કે હું તમને એમ કહેવા માગું છું કે કોઈ પણ કવિતા છે એ કવિતા ક્યારેય પણ એકદમ ઉત્તમ હોય તો ઉત્તમ કવિતા જે કદાચ કવિ બોલતા હોય તો એ કવિ કદાચ રૂપાળા જ હોય એવી કોઈ વાત હોઈ શકે જ નહીં. તમે કદાચ બહુ રૂપાળા હોય અને એ કદાચ કોઈ કાવ્ય બોલે તો તમને ગમે પણ નહીં, એવું બની શકે. એટલે કે મારે તમને એક જ વાત કહેવી છે કે કોઈ પણ વખતે કાવ્ય એટલે કવિની, અથવા તો કોઈ કલાકારની, અથવા તો કોઈ જ્ઞાન માટે, બહુ સારા વિદ્વાન માટે કોઈ દિવસ એના ચહેરાની સાથે સરખાવવાનો પ્રયત્ન ન કરો. મિત્રો, આ વાત બતાવવા પાછળનો મારો ખ્યાલ એ છે કે માણસો રૂપાળા હોય એટલે બધું જ રૂપાળું હોય એવું માની લેવાને કોઈ કારણ નથી. માત્ર જોવામાં ગમતા હોય પણ અંદર તો એ માણસની અંદર કલુષિતતા પડી હોય, કચરો ભર્યો હોય, ખરાબ વૃત્તિ ભરી હોય, એકદમ ખોટા વિચારો પડ્યા હોય તો એ માણસ રૂપાળો હોય તો પણ શું કામનું? અને કેટલાય માણસો એવા છે કે જેનું કદાચ મોઢું એટલું બધું રૂપાળું હોય નહીં, પણ એની પાસે જ્ઞાનનો ભંડાર હોય, ઉત્તમ વિચારો હોય, અને કદાચ એ કોઈને પણ કંઈ પણ વાત કરે તો એના મોઢામાંથી મીઠાશ ઝરે. અને આવા માણસો હોય એ કદાચ રૂપાળા જ હોય એ આવશ્યક નથી. એટલે મારે સૌ મિત્રોને કહેવું છે કે કોઈ પણ માણસની તમે મૂલ્યાંકન કરતાં પહેલાં તમે એની કલા, એની કાવ્યની ભૂમિકાઓ પર રચનાઓ અને જ્ઞાનને તપાસો. એના મોઢાને જોવાને બદલે માત્ર તમે જ્ઞાનને તપાસવાનો પ્રયત્ન કરો. આખરે એક જ વાત છે કે મોટા ભાગના કેટલાય જ્ઞાનીઓ આપણે બતાવીએ તો એ કદાચ જોવામાં બહુ સામાન્ય હતા, બહુ સામાન્ય હતા. તમે જોઈ શકશો અબ્રાહમ લિંકનની વાતો કરો કે અન્ય કોઈ પણ અનેક માણસોની હું વાતો કરી શકું, પણ એનો અર્થ એવો પણ કોઈએ ન કરવો કે માત્ર ને માત્ર બહુ સારી તાકાતવાળા માણસો માત્ર ને માત્ર રૂપાળા પણ હોતા નથી. એવું પણ કંઈક ભાગ્ય જોગે ભેગું થઈ જતું હોય ત્યાં સોનામાં સુગંધ મળી એમ કહી શકાય. પણ તેમ છતાં પણ કલા, કારીગીરી
અથવા તો કાવ્યની અથવા જ્ઞાનની સાથે કોઈ દિવસ મોઢાના રંગને ક્યારેય સરખાવો નહીં. સૌને ધન્યવાદ.